છે ભ્રમ. આપણે જે દેરાસરમાં જઈએ અને પ્રતિમાને દર્શન કરીએ, પૂજા કરીએ, વંદન કરીએ છીએ, એ ભ્રમ છે. જરા અઘરું લાગશે આપણને. ભ્રમ કેમ? અંધારામાં સાપ છે કે દોરડું છે આપણને ખબર નથી પડતી. તો એવી રીતના આ પ્રભુ આવા જ હશે એ આપણને ખબર છે? નથી ખબર. પણ છતાં આપણે એની પ્રતિકૃતિ બનાવીએ છીએ અને જે બી ગીતાર્થોએ નક્કી કર્યું છે એ પ્રમાણે બનાવીએ છીએ. હવે થોડું આગળ જઈએ કે આ પ્રતિમાને મારે કઈ રીતે દેરાસરમાં જોવાના છે. ધારો કે હું દેરાસરમાં ગઈ તો 3 વખત નિસ્સીહી બોલીએ છીએ આપણે. ત્રણે નિસ્સી હવે આપણે સાથે બોલી કાઢીએ છીએ એકચ્યુઅલમાં, પણ 3 નિસ્સી સાથે બોલવાનો રિવાજ નથી. પણ છતાં તમે બોલી લીધી તો બી કોઈ દોષ નથી. પણ હવે જ્યાં જે નિસ્સીહી આવશે એ નિસ્સીહીમાં આપણે પાલન કરવાનું રહેશે. ધારો કે અહીંયાનું જે દેરાસર છે, અમે લોકો દર્શન કરવા ગયા તો મેઇન ગેટ આવ્યું. તો મેઇન ગેટ આગળ અથવા તો તમે પગથિયા પર અંદર જાઓ છો, પછી જે દરવાજો આવે છે ત્યાં બહાર આપણે કેસર એટલે કે ચાંદલો કરવાની વ્યવસ્થા વગેરે હોય તો ત્યાં પહેલી નિસ્સીહી બોલીને અંદર પ્રવેશ થશે. નિસ્સીહી શા માટે? તો કે પહેલાં તો જે અંદર બેઠી છે વ્યક્તિ, એનું મહત્ત્વ જો મને સમજાય તો અત્યારે સંસારી કોઈ જીવનું મહત્ત્વ મારી સામે નથી. એ બતાવવા માટે ધારો કે નરેન્દ્ર મોદીને મળવા જશું આપણે તો નરેન્દ્ર મોદી જ મારા આંખ સામે હશે, બીજું કોઈ હશે જ નહીં. અને જો હું આજુબાજુ ડાફોડીઓ મારતી હોઉં અને મને કદાચ ચાન્સ મળ્યો હોય કે નરેન્દ્ર મોદી સાથે મારે 5 મિનિટ વાત કરવાની છે તો પહેલાં લોકો જોશે કે આ બેન તો ક્યાં ને ક્યાં ફરી રહ્યા છે, તો મારો ચાન્સ જતો રહેશે. મને એની સાથે 5 મિનિટ વાત કરવા મળશે. તો દેરાસરમાં જેનું મહત્ત્વ છે, જે પરમાત્મા છે, પરમ આત્મા, એ પરમાત્મા જેને પોતાના 4 ઘાતી કર્મનો નાશ કરી આપણા માટે જૈન ધર્મ એટલે કે બધાની સ્થાપના કરી. શું કરવું, શું ન કરવું. વંદિતાની ગાથા છે, પડી સિદ્ધાણમ કરણે કિચ્ચાણમ કરણે પડી કમ્મણ અસદ્ધ હણે અતઃ વિવર્ય પરુવણાય. તો મારે હવે દેરાસરમાં જેને હું ભજવા જવાની છું એની જ આજ્ઞા મારે પાળવાની છે. એની જ આજ્ઞા મારા કર્મ નિર્જરા માટે સફળ થવાની છે. એની આજ્ઞા મારા શિરોમાન્ય છે માટે હું તિલક કરું છું. આપણે તિલકમાં કેટલાક કુમાર થઈ ગયા બધી આપણને ખ્યાલ છે. આપણે પર્યુષણ વગેરે દરમિયાન ચોમાસા દરમિયાન બધા વ્યાખ્યાન વાણીમાં સાંભળતા હોઈએ છીએ. આજે આપણે પરમાત્મા કોણ છે એ સમજશું થોડું, અને કેવી રીતના એને જોવાના છે એ સમજશું થોડું. થોડી એક નાની કથા કરું છું. એક રાજા હતો, બહુ સરસ હતો, પ્રજાનું બહુ સારું ધ્યાન રાખતો હતો, પ્રજા માટે બધું જ કરી છૂટવા માટે તત્પર હતો અને પ્રજા બી એને બહુ માન આપતી હતી. અમુક એના રૂલ્સ બહુ સ્ટ્રિક્ટ હતા, પ્રજાને ગમતા ન હતા, પણ હવે રાજા બીજી બધી ધ્યાન રાખે છે તો મારે આને પણ ધ્યાન રાખવી પડશે. એટલે બધા ડરીને બધું કરતા હતા. હવે પ્રજાજનોમાં એક દોડદાર માણસ, મારા જેવું કોઈ હશે, એણે એવું નક્કી કર્યું કે ચલો આપણે રાજા પાસે જઈએ અને જરા આપણી રજૂઆત તો કરીએ કે તમે આ કહો છો અમને ગમે છે ને આ કહો છો નથી ગમતું. પણ એના માટે એને ડાયરેક્ટ કેવી રીતના કહેવાય? આ તો રાજા વાજાને વાંદરા. તો કે કેવી રીતના હું એને ડાયરેક્ટ કહું? તો કે રાજાજી, તમે જે રોજ સ્નાન કરો છો, તમે જે જમો છો, તમે જે કપડાં પહેરો છો, આ બધું જે તમે કરો છો ને રોજ, એ અમે લોકો કરીએ વારાફરતી એક ગ્રુપ બનાવવા માંગીએ છીએ કે તમે અમારી આટલી ભક્તિ કરો છો, અમારી આટલી સાચવણ કરો છો, તો અમને પણ એમ કાંઈ થાય છે કે અમે પણ તમારા માટે કંઈક કરીએ. તો અમે વારાફરતી ગ્રુપ બનાવીએ છીએ. એક દિવસ આ ગ્રુપ આવશે જે તમને સ્નાન કરાવશે, વસ્ત્ર પહેરાવશે, ભોજન કરાવશે, તમને ગમશે એ બધું દેશે, આ તે બધું જ કરશે. પણ હજી પેલી વાત નથી કરી
એટલે રાજાને થયું કે શા માટે આવું તમે નવું નવું બધું શરૂ કર્યું? તો કે ના ના, અમને કરવા દો, અમારે બહુ ભક્તિભાવ છે, અમને કરવા દો. રાજા કે ઠીક છે, કરવા દો, હવે પ્રજાજનો છે તો એનું મંદિર રાખીએ. રાજાએ એક અઠવાડિયું આ બધું જોયું કે આ લોકો કંઈ માંગતા તો નથી, પણ બધાની આંખમાં કંઈક આશા છે. રાજા હોશિયાર હોય તો કંઈક આશા તો છે. હવે 9મો દિવસ આવ્યો, અઠવાડિયું ગયું, 8 દિવસ, 9મો દિવસ આવ્યો. રાજા પેલો જે લીડર આવ્યો હતો ને એને પૂછે છે તો કે રાજાજી, અમે છે ને તમારી બધી સેવા કરશું, ભક્તિ કરશું, બધું કરશું, પણ તમારી જે બધી કઠિન આજ્ઞાઓ છે ને એ અમે પાળવાના નથી. એના બદલે અમે આ બધું તમારા માટે કરી રહ્યા છીએ. એટલે તમે અમારાથી નારાજ બી ન થાઓ, અમે તમારી આજ્ઞા ન પાડીએ તો અમારા પર તમારી કુદૃષ્ટિ બી ન થાય, કંઈ ના. રાજા કે આ કેવી રીતના પોસિબલ થાય? જો તમારે આ સંસાર એટલે કે આ શહેરમાં કોર્ટની અંદર રહેવું છે તો હું કહું એ પ્રમાણે તમે ન કરો તો દુશ્મન તો ક્યારે પણ તમારા પર આવીને હુમલો કરશે, તમને લૂંટી ફાટી અને જતા રહેશે, ખબર બી નહીં પડે. આના પરથી શું આપણે સાર લીધો? પ્રભુને નવડાવ્યા, પ્રભુને ઉત્તમ દ્રવ્યથી પૂજ્યા, પ્રભુને મનગમતા નૈવેદ્ય, ફળ બધું ધરાવ્યું. પણ પ્રભુની આજ્ઞા, પ્રભુની શું આજ્ઞા છે? પહેલી આજ્ઞા પ્રભુની છે, તું તને ઓળખ. એ આપણે ચૂકી ગયા. એ આજ્ઞાને પાળવા માટે આપણે એમ લાગે છે કે ધર્મ બહુ કઠિન છે. આપણો ધર્મ, હું એમ હંમેશા કહું, આપણા ધર્મ જેવો ફ્લેક્સિબલ ધર્મ કોઈ નથી. આજે મારી બાઈ મને કહે કે કાલે મારી વટ સાવિત્રીની પૂજા ને બધું છે ને, હું નહીં આવું, કાલે મારે કમ્પલસરી નકોરડો ઉપવાસ જ કરવો પડે તો હું નહીં આવું, કાંઈ વાંધો નહીં આવું. આપણામાં નૌકારસિંહને પણ તપ, બેસણાને પણ તપ, અને નૌકારસિંહ કરતાં કરતાં પણ મોક્ષે જવાય આવી વ્યવસ્થા પ્રભુએ મૂકેલી છે. આપણો ધર્મ બહુ સીધો છે, બહુ સરળ છે, એન્જોયેબલ છે, પણ ખામી ક્યાં પડે છે? આપણે ન પ્રભુને ઓળખ્યા, ન આપણા ધર્મને ઓળખ્યો, ન એની રીત, એની વ્યવસ્થા એને બરાબર ઓળખી. તો આપણે પાછા નિસીહીમાં પહેલી નિસીહી, સંસાર સંબંધી હવે હું કોઈ વાત નહીં કરું, એનો ત્યાગ. એટલે તમે મેઇન ગેટ પર આવ્યા અને ત્યાંથી તમારે સંસાર સંબંધી કેવી રીતના, માયાબેન આજે સાંજના આના રિસેપ્શનમાં જવાનું છે તો આપણે બંને સાથે જશું? ના. એટલે રૂલ પહેલો શું થયો? હવે સંસારની કોઈ વાત નહીં. તો હજી દેરાસરમાં ચાંદલો કરીને મારે અંદર જવાનું છે, ત્યાં સુધી હું કઈ વાત કરી શકું? એની પણ જ્ઞાનીઓએ આપણને છૂટ આપી છે. તો કે આજે સામાયિક છે, બપોરે મહારાજ સાહેબ આવ્યા છે તો એમને ગોચરી પાણીનો લાભ દેવાનો છે, તારા ઘરે મોકલું ગોચરી માટે. આ બધી વાત ગેટથી અંદર ચાંદલો કરીને જઈએ ત્યાં સુધી કરવાની છૂટ છે. સંસાર સંબંધી વાતનો ત્યાગ થયો. હવે તમે દેરાસરની અંદર ગયા, બરાબર છે? ત્યાંથી જ પહેલી નિસી ગણવાની છે.